વધુ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે મહેસાણાથી। મહેસાણામાં ધર્માંતરણ અંગે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આપણે ઘટી રહ્યા છીએ અને ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે। ધર્મ પરિવર્તન અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું। કડીની બુડાસણ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે 30-40 વર્ષથી કે પછી આપણે ઘટતા જઈએ છીએ અને આપણામાં વિભાજન થઈ રહ્યું છે। એ ફોસલાવી અને હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવતા લોકો છે। હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું, આ વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તી મિશનરી બહુ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે। સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25-30-40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે।